સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં પોલીસ બનેલા નકલી પત્રકારની લૂંટ, વેપારીનું અપહરણ કરી 50 લાખની માંગ। ગંભીર ગુનો, પોલીસે આરોપીની ધરપકડ કરી। બનાસકાંઠામાં કમિશનના કમઠાણમાં સીએનજીના ચક્કાજામથી રોજીરોટીનું ઈંધણ રોળાયું। પાલનપુરથી થરાદ સુધી સંચાલકોની એક દિવસીય હડતાળ વચ્ચે વાહન ચાલકો બેહાલ। પાલનપુરમાં અસામાજિક તત્વોના ત્રાસથી રક્તરંજિત બન્યા માર્ગો। ગોબરી રોડ પર તુચ્છ બાબતે યુવક પર ધોકા વડે જીવલેણ હુમલો થતા પૂર્વ પોલીસે હુમલાખોરોને દબોચ્યા। સુઈ ગામના પાડણમાં 1200 વર્ષ પ્રાચીન સોલંકી યુગની આસ્થાનું શિખર એટલે મૂળેશ્વર મહાદેવ। રાજા મૂળરાજ પ્રથમે સ્થાપેલા સ્વયંભૂ ધામમાં મહાશિવરાત્રિએ ભક્તજનોનું મહેરામણ ઉમટ્યું। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસામાં બોગસ પત્રકારે અન્ય સાગરીતો સાથે નકલી પોલીસ બની 2 વેપારીઓનું અપહરણ કરી 50 લાખની ખંડણી માંગતા ચકચાર મચી ગઈ છે। ઘટના સામે આવ્યા બાદ પોલીસે ગુનો નોંધી બોગસ પત્રકારની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આજકાલ લોકોમાં પૈસા કમાવવા માટેનો એવો તો ચસ્કો લાગ્યો છે કે તેના માટે કોઈ પણ હદ સુધી પહોંચવા માટે તૈયાર થઈ જાય છે। શોર્ટકટ અપનાવીને રાતોરાત અમીર બની જવાની ઘેલછામાં લોકો ખોટા રસ્તે ચડી રહ્યા છે। હાલના સમયમાં તો લોકોમાં પત્રકાર બનવાનું પણ એક અનોખું જ ભૂત સવાર થયું છે। પત્રકારત્વની ગંભીર જવાબદારીઓથી તદ્દન બેખબર અને અજાણ એવા કેટલાક લેભાગુ તત્વો પોતાની જાતને પત્રકાર ગણાવીને સમાજમાં રોંફ જમાવતા ફરી રહ્યા છે। પત્રકારત્વ અને સાચા સમાચાર સાથે જેને દૂર દૂર સુધી કોઈ જ લેવા દેવા નથી તેવા આ તત્વો માત્ર લોકો પાસેથી નાણાં ખંખેરવાનો જ ખેલ રચે છે। પોતાની જાતને તીસમારખા સમજીને આ તત્વો રીતસરની લૂંટફાટ ચલાવે છે અને તેના કારણે સમગ્ર પત્રકાર આલમ બદનામ થાય છે। આવું જ એક નાપાક અને શરમજનક કૃત્ય ડીસામાં સામે આવ્યું છે, જ્યાં જગતુસિંહ નામના શખ્સે પત્રકારત્વમાં નામે કંકુ છાંટીને કાળા કામ કર્યા છે। આ શખ્સ છેલ્લા ઘણા સમયથી ડીસા અને આસપાસના વિસ્તારોમાં લોકોને પત્રકારની ખોટી ઓળખ આપીને ધાકધમકીઓ આપતો હતો, પરંતુ આ વખતે તો તેણે હદ જ વટાવી દીધી અને સીધો અપહરણનો ખેલ રચ્યો। જગતુસિંહ નામના આ બોગસ પત્રકારે પોતાના કેટલાક સાગરીતો સાથે મળીને નકલી પોલીસ બનવાનો પ્લાન ઘડી કાઢ્યો। ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં પોતાના જેવા જ અન્ય લેભાગુ તત્વોને નકલી પોલીસ બનાવીને પહોંચેલા જગતુસિંહે ડીસાના 2 નિર્દોષ વેપારીઓને નકલી અટકાયત કરવાનો નાટક કર્યો। ત્યારબાદ બંને વેપારીઓને બળજબરીથી પોતાની કારમાં બેસાડી દીધા અને ડીસાથી પાલનપુર, સિદ્ધપુર તથા મહેસાણા થઈને છેક ગાંધીનગર તરફ લઈ જવા લાગ્યા। આ મુસાફરી દરમિયાન જે કારમાં આ નકલી પોલીસે પોતાનો અસલી ચહેરો બતાવ્યો અને વેપારીઓ પાસે મામલો પતાવવાના નામે ₹50 લાખની માતબ ખંડણી માંગી। આટલેથી ન અટકતા આ તત્વોએ વેપારી પાસે રહેલી ₹45,000ની રોકડ પણ પડાવી લીધી। જો કે ગાંધીનગર નજીક અડાલજ 4 રસ્તા પાસે પહોંચતા વેપારી પાસેથી વધુ નાણાં મળે તેમ ન લાગતા આ નકલી પોલીસની આખી ટુકડી વેપારીને રસ્તા પર જ ઉતારીને ફરાર થઈ ગઈ। આ ઘટના બાદ ભોગ બનનાર બંને વેપારીઓ મોડી રાત્રે તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા।
સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પરેશ મોદી નામના વેપારીએ આ જગતુસિંહ નામના બોગસ પત્રકારને ઓળખી ગયા હતા, જેથી તેમણે તુરંત પોલીસ સમક્ષ જગતુસિંહ ગેનસિંહ સોલંકી સહિત કુલ 7 લોકો સામે નામજોગ ગુનાહિત ફરિયાદ નોંધાવી હતી. આ સનસનાટીભરી ઘટનાની ગંભીરતા જોઈને ડીસા પોલીસ પણ તુરંત હરકતમાં આવી ગઈ હતી. પોલીસે તાત્કાલિક પગલાં ભરીને બોગસ પત્રકાર જગતુસિંહ સોલંકીની અટકાયત કરી લીધી છે અને ફરાર થયેલા અન્ય 6 આરોપીઓની સઘન શોધખોળ હાથ ધરી છે. પૈસા કમાવાની આંધળી દોડમાં નકલી પોલીસ બની અપહરણ કરનારા બોગસ પત્રકાર અને તેની ગેંગનો ભોગ બનનાર પરેશ મોદીએ સમગ્ર આપવીતી કેમેરા સમક્ષ રજૂ કરી હતી. મારું નામ પરેશ મહેશભાઈ કાનોડાવાળા છે. હું ડીસા GIPN ઇન્ડસ્ટ્રીઝ પ્લોટમાં જય ગોગાજી ટ્રેડર્સ નામની પેઢી ચલાવું છું. ત્યાં હું મારી પેઢી પર બેઠો હતો ત્યારે જગતસિંહ પત્રકાર આવ્યા હતા અને પત્રકારે મને બહાર બોલાવેલો હતો, પણ હું મારા ધંધાના કામથી બહાર જતો હતો. ત્યારે એમને મેં કીધું કે હાલ મારે કામ છે, હું બહાર જઈ રહ્યો છું. પણ એ સમયે એક અજાણી ગાડી વરના ગાડી હતી, જે વરના ગાડીના અંદર 2 ઈસમો બેઠેલા હતા. 2 કે 3 હશે, મને અંદાજે ખબર નથી, પણ એવા ઈસમો હતા અને એમને કોઈક ઈશારો કર્યો. પછી હું મારી ગાડી લઈને હું મારા ધંધાના કામથી ઉઘરાણી માટે બહાર જતો હતો. ત્યારે એ અજાણી એક ગાડી વરના ગાડી અને આગળથી સામે કિયા ગાડી, જેની બેની નંબર પ્લેટો હતી નહીં, અને પોલીસ જેવા દેખાવના 6-7 ઈસમો ગાડીમાંથી ઉતર્યા અને ઉતરી અને મને કહે કે અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાંથી આવીએ છીએ અને તેમની પાસે મોબાઈલના અંદર પોલીસનું ઓળખ કાર્ડ હતું, જે ઓળખ કાર્ડ બતાવી અને મને પકડીને લઈ ગયા. મેં કીધું સાહેબ મેં કરી જશું, તો મને કે જે હશે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાં તમને ત્યાં ગાંધીનગર લઈ જવામાં આવશે અને ત્યાં બધી તમારી તપાસ કરવામાં આવશે. પણ ત્યાં મારી પાસે 50 લાખની રસ્તામાં ખંડણી માંગવામાં આવી, 50 લાખ રૂપિયાની માંગ્યા. મેં તે આપવાની ના પાડી દીધી. મેં કોઈ ગુનો કર્યો નથી, હું શેના પૈસા આપું? પણ તે છતાંય મને ગાંધીનગર લઈ ગયા અને મારા પરિવારને જાણ થતાં અને મારા મોબાઈલ ઉપર વારે ઘડીએ ફોનો અચાનક એ લોકો ચાલુ કરતા હતા, વારે ઘડીએ ફોનો આવતા હતા, જેથી એ લોકો ગભરાવી અને મારા ખિસ્સામાં જે પૈસા પડ્યા હતા, રોકડ રકમ 45,000 રૂપિયા, જે લઈ અને મારા મોબાઈલ અને મારી ગાડી મને પાછી આપી દીધી અને મને અદાલત ચોકડી ઉપર ઉતારી દીધો. આ બાબતે હું ડીસા રૂરલ પોલીસ સ્ટેશને આવ્યો. રાત્રે 12 વાગે હું ઘરે આવ્યો હતો અને આવીને સીધી જ ઘર પરિવારને વાત કરી. ઘર પરિવારની જોડે બધી ઘટનાની વાત કરતા જેમને મને પોલીસ સ્ટેશનમાં FIR ફડાવવાની વાત કરી, તો હું રાત્રે પોલીસ સ્ટેશનમાં FIR ફડાવી. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં શરૂ થયેલી યુટ્યુબ ક્રાંતિએ આજે ઘરે ઘરે પત્રકારો ઊભા કરી દીધા છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 19 મુજબ દરેક નાગરિકને વાણી અને અભિવ્યક્તિનો ચોક્કસ હક છે, પરંતુ વાણી સ્વતંત્રતા અને વાણી વિલાસ કે બ્લેકમેલિંગ વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે. પત્રકારત્વની પવિત્ર જવાબદારી નિભાવવાને બદલે તેનો દુરુપયોગ કરી સોશિયલ મીડિયા પર ચેનલો બનાવી બેઠેલા આ લેભાગુ તત્વો બંધારણીય અધિકારોનો પણ સરેઆમ ભંગ કરી રહ્યા છે. જ્ઞાન વગર બિલાડીની ટોપની જેમ ફાટી નીકળેલા આ તત્વોને પત્રકારત્વ સાથે કોઈ સ્નાનસૂતકનો સંબંધ નથી, માત્ર લાઇમલાઇટ મેળવવા અને ખોટી રીતે નાણાં કમાવવા માટે આ પ્લેટફોર્મનો દુરુપયોગ થઈ રહ્યો છે. ત્યારે હવે સમય પાકી ગયો છે કે સોશિયલ મીડિયાના નામે પત્રકારનો દમ મારીને લોકોને ધમકાવતા અને બ્લેકમેલ કરતા આવા તત્વો સામે કાયદાનો કડક સિકંજો કસવામાં આવે, જેથી સાચા પત્રકારત્વની ગરિમા જળવાઈ રહે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા. કાંકરેજ તાલુકાના આકોલી ગામે આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં ચાંદીના મુગટ અને છત્રની ચોરી થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટના અંગે સિયોરી પોલીસ મથકે લેખિત રજૂઆત કરાતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કાંકરેજ તાલુકાના શાંત ગણાતા આકોલી ગામે આવેલું શ્રી રાધાકૃષ્ણ મંદિર ગ્રામજનો માટે ભારે આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ અસામાજિક તત્વો અને ચોરો માટે હવે ધાર્મિક સ્થળો પણ સુરક્ષિત રહ્યા નથી. ગત તારીખ 18 ઓગસ્ટના રોજ મંદિરના પૂજારી દેવચંદભાઈ અરજણભાઈ જોશી વહેલી સવારે મંદિરની નિયમિત પૂજા આરતી આટોપીને બપોરના સમયે પોતાના ઘરે ગયા હતા. ત્યારબાદ સાંજના સમયે જ્યારે તેઓ નિત્યક્રમ મુજબ ભગવાનની સાંજની આરતી કરવા માટે મંદિર પરિસરમાં પરત આવ્યા, ત્યારે ગર્ભગૃહનું દ્રશ્ય જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. ગર્ભગૃહમાં ભગવાનના મસ્તક પર શોભતા ચાંદીના 2 કિંમતી મુગટ અને 1 ચાંદીનું છત્ર ગાયબ હતું. પૂજારીએ તુરંત આસપાસ તપાસ કરી, પરંતુ કોઈ પતો ન લાગતા આખરે સાંજે 7 વાગ્યાના સુમારે ગામ લોકોને ભેગા કરી સમગ્ર બનાવની જાણ કરી હતી. પવિત્ર મંદિરમાં ચોરી થયાના સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં ગ્રામજનો મંદિર ખાતે દોડી આવ્યા હતા.
તસ્કરોનો કોઈ સુરાગ મળે તે માટે મોડી સાંજે મંદિરના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા, પરંતુ પ્રાથમિક તપાસમાં ચોર અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી ન હતી. આખરે મંદિરના પૂજારી દેવચંદભાઈ જોશીએ તારીખ 19 ઓગસ્ટના રોજ શિહોરી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. બનાવની જાણ થતાં જ શિહોરી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ડોગ સ્ક્વોડ તથા ફોરેન્સિક મદદથી ચોરીનો ભેદ ઉકેલવા કવાયત હાથ ધરી છે. ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી ચાંદીની કિંમતી વસ્તુઓ ચોરાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે મંદિરના પૂજારી અને ગામના સરપંચે કેમેરા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી. હું સવારે 4:48 પૂજા કરું છું. પછી એ પહેલાં તો ભગવાનને નવરાવું છું, કપડાં પહેરાવું છું, મુગટ બદલાવું છું અને પછી આરતી કરી 5 વાગે પછી ઘેર જતો રહું 5 વાગે. એટલે પછી ત્યાં બીજો પીને વહેલો આવું મંદિરે 8 વાગે આવું, સફાઈ કરું, ફરીથી પાછી સફાઈ કરું, સફાઈ કરીને પાછો અહીંયા રોકાવું ખાઉં. પછી લગભગ 11 પૂણા 11 હું ઘેર જાઉં. ઘેર જઈને પછી આરામ કરું. આરામ કરીને લગભગ 3:30 પાછો મંદિરે આવું. મંદિરે પછી સફાઈ ચાલુ કરી નાખું. આ મુગટ કેટલા વાગે તમને ખબર પડી, કેટલા વાગે ગયું? 100 વાગે કહું. 100 વાગે હું દીવાબત્તી કરવા ગયો તાર ખબર પડી. મંદિર ખુલ્યું તાર. તમે કેટલા વર્ષથી પૂજા કરો છો? હું તો લગભગ ખાસે વર્ષથી બચ્યા 25-30 વર્ષ. લગભગ 9:30 વાગે હું દર્શન કરવા આવ્યો. એ ટાઈમે રાધે કૃષ્ણના મંદિર ઉપર મૂર્તિ ઉપર મુકટ અને 17 વળગાડેલા હતા. એના પછી મને સમાચાર લગભગ 7 વાગ્યા પછી મળ્યા. બરાબર, પોલીસ સ્ટેશનમાં આપી પોલીસ સ્ટેશનમાં. એના પછી અમે બીજા દિવસે જાહેરાત આપી. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના જમાનામાં આજે ગુનેગારીની ભાત પણ બદલાઈ રહી છે, પરંતુ ગામડાના ધાર્મિક સ્થળોને નિશાન બનાવતી આવી ચોર ટોળીઓ સામે હવે કડક કાર્યવાહી સમયની માંગ છે. માત્ર નાણાકીય મૂલ્ય જ નહીં, પરંતુ હજારો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા આકોલીના રાધાકૃષ્ણ મંદિરની ચોરીનો ભેદ શિહોરી પોલીસ વહેલી તકે ઉકેલે અને તસ્કરોને જેલના સળિયા પાછળ ધકેલે તેવી સમગ્ર કાંકરેજ પંથકની જનતા માંગ કરી રહી છે. માનસિંહ ચૌહાણ, BK ન્યૂઝ ચેનલ, કાંકરેજ. ભીલડી પોલીસે વાહરા ગામ નજીક આવેલા જુગારધામ પર દરોડો પાડીને 13,000થી વધુના મુદ્દામાલ સાથે 6 જુગારીઓને ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કરી પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ભીલડી PI PR મારુના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પોતાના વિસ્તારમાં નાઇટ અને ડે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી કે વાહરા ગામે કૈલાસ ટેકરીની બાજુમાં આવેલી બાવળોની ઘાટી ઝાડીઓમાં કેટલાક શખ્સો હાર જીતનો ગંજીપાનાનો જુગાર રમી અને રમાડી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે કોઈપણ જાતના વિલંબ વગર ત્વરિત કાર્યવાહી કરીને બાવળોની ઝાડીઓમાં છાપો માર્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પર નાણાંની લેતી દેતી કરીને જુગાર રમી રહેલા 6 શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગારનું સાહિત્ય અને ₹13,400ની રોકડ રકમ જપ્ત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં વાહરા ગામને જ રહેવાસી એવા પ્રકાશજી કાંતિજી ઠાકોર, પ્રહલાદજી બળવંતજી ઠાકોર, કસ્તુરજી ફુલાજી ઠાકોર, ભવાનજી વણાજી ઠાકોર, દલપતજી ડાયાજી ઠાકોર અને પ્રકાશજી ગુલાબજી ઠાકોરનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ 6 આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભીલડી પોલીસની આ સપાટાબંધ કામગીરીને પગલે સમગ્ર પંથકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા અને જુગારધામ ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. આવનારા દિવસોમાં પણ પોલીસ દ્વારા આવી અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક કાયદાકીય ધોંસ ચાલુ રહે તેવી સ્થાનિકો આશા રાખી રહ્યા છે. વિનોદ ચાવડા, BK ન્યૂઝ ચેનલ, ભીલડી. ધાનેરાના 72 વર્ષના વડીલ વજાભાઈ વાઘેલા છેલ્લા 40 વર્ષથી ભૂખ્યાઓને ભોજન અને વસ્ત્રો આપી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આજે માનવ સેવા દિવસે સમાજમાં નિસ્વાર્થ સેવા અને માનવતાના મૂલ્યો ઉજાગર કરતી તેમની આ દીર્ઘકાલીન સેવાયાત્રા સૌ માટે પ્રેરણારૂપ બની છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં લોકો પબ્લિસિટી પાછળ દોડી રહ્યા છે, ત્યારે ધાનેરાના વડીલ આગેવાન વજાભાઈ વાઘેલા નિસ્વાર્થ ભાવે માનવ સેવા કરી રહ્યા છે.
મૂળ ધાનેરાના અને 72 વર્ષની ઉંમરે પહોંચેલા વજાભાઈ પોતાની વયને ભૂલાવીને આજે પણ માનવ સેવાની જ્યોત અવિરતપણે પ્રજ્વલિત રાખી રહ્યા છે. એક સમય હતો જ્યારે રામદેવરા જતા પદયાત્રીઓ માટે રસ્તામાં સેવા કેમ્પની કોઈ સુવિધા ન હતી. તેવા સમયે એટલે કે વર્ષો પહેલા વજાભાઈએ સેવા કેમ્પની શરૂઆત કરી હતી. બાબા રામદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા વજાભાઈ ભૂખ્યાને ભોજન અને તન ઢાંકવા માટે વસ્ત્રો આપીને સમાજમાં પરોપકારની મિસાલ કાયમ કરી રહ્યા છે. આજનો દિવસ વૈશ્વિક સ્તરે માનવ સેવા દિવસ તરીકે ઓળખાય છે, જે સમાજમાં નિસ્વાર્થ સેવા અને માનવતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનો અને સમાજમાં સેવાની ભાવના જાગૃત કરનાર આવા સંતતુલ્ય વ્યક્તિઓનું સન્માન કરવાનો છે. ધાનેરા ખાતે છેલ્લા 40 વર્ષથી માનવ સેવાના યજ્ઞમાં અડીખમ ઊભેલા વજાભાઈ ઉંમરના આ પડાવે પણ ભૂખ્યાને અન્ન આપવાના કાર્યોમાં ક્યારેય પાછળ પડ્યા નથી. સવાર હોય કે સાંજ, નાના બાળકો હોય, વૃદ્ધો હોય કે પછી માનસિક રીતે અસ્વસ્થ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ જાતના સંકોચ વિના જેને પણ ભૂખ લાગે તે તુરંત વજાભાઈના નેહડે પહોંચી જાય છે. ત્યાં તેમને પેટ ભરીને ભોજન તો મળે જ છે, પરંતુ જેની પાસે પહેરવા માટે કપડાં ન હોય તેને વજાભાઈ પોતાના ખર્ચે વસ્ત્રો પણ પહેરાવે છે. માત્ર માનવ સેવા જ નહીં, પરંતુ જીવદયાના કાર્યોમાં પણ વજાભાઈ હંમેશા મોખરે રહે છે. રોજ સવાર પડે એટલે પક્ષીઓ માટે ચણ તેમજ અબોલ જીવો માટે બિસ્કિટ કે શીરો લઈને તેઓ પોતાના નિત્યક્રમ મુજબ નીકળી પડે છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ તેમનું યોગદાન અદ્ભુત રહ્યું છે. તેમણે 30 વર્ષ સુધી રામદેવરાની પદયાત્રા કરી છે અને 5 વર્ષ સુધી દ્વારકાની યાત્રા કરી છે. પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવામાં પણ વજાભાઈ વાઘેલાનું નામ હંમેશા અગ્રસ્થાને લેવાય છે. આવા પરોપકારી સેવાભાવ અંગે વજાભાઈ વાઘેલાએ કેમેરા સમક્ષ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. માથે હું સેવા કરી દઉં, લૂલું લંગડું ગોડું જે આવે ને જમાડી દે, અને લોકો મને ઓયલા ધોંધરા નગરના માણસો પર ટેકો પણ દઈ જાય કે ભાઈ રસોડું ચાલે. એ ભાઈ ભરે ટેકો પણ મને દઈ રહ્યા અને ચાલે આજ દાડા. એક ડોશીમાં પગથી લગભગ 70-72 વર્ષની ઉંમરમાં એ રોજવા રાખી જાય. 7, 8, 10 વર્ષથી આઠેલા આવી તો એ બાઈ રોધે, એને જમાડું એ રોધે ને લોકોને જમાડે. હું આગા પાસે જેવો તે કરે. પછી હોજ વાર કીડીનગર ઉપર ચાલુ એટલે હોજ ન જાઉં ફતેપુરાને માર્કેટ આવે આથી પેલે સીડે, સવારમાં જાઉં એણે સીડે. એમાં કૂતરોનું ચાલુ છે તથા ગાય મળે તો એના માટે થોડું ચાલુ. કેટલા લોકો જમવા આવતા છે સવારો? જમવા બસ 50-60 થાય. આ તો ગરીબાઈમાં એટલે કોઈક વધારે હોય, કોઈક ટાઈમે ઓછાઈ થાય, પણ એવો એરવેસ સાચો. કેટલા વર્ષોથી ચાલુ હોય? 40 વર્ષથી ચાલુ. કપડાની દુકાનમાં ચાલતું, બજારમાં કપડે આલો તમે? કપડે આલો. ગરીબ ગરબાને આવે તો એને આપી જવાનું કે લે ભાઈ, એ લઈ જાય. જમવું તો જમી જાય. આ બધી સેવા લોકોના સહાયનાની ટેકાથી અને મારા પણ ઘરના પણ છોકરા મદદ દઈ ગયા. પોતાના માટે તો સૌ કોઈ જીવે છે, પરંતુ બીજાના દુઃખ દર્દ દૂર કરવા અને અબોલ જીવોની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર વજાભાઈ વાઘેલા જેવા માનવ રત્નોને સાચા અર્થમાં વંદન છે. આજના ભૌતિકવાદી યુગમાં વજાભાઈની આ નિસ્વાર્થ સેવા યાત્રા આખી સમાજ વ્યવસ્થા અને યુવા પેઢી માટે માનવતાનો અણમોલ સંદેશ પૂરો પાડે છે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં કમિશનના કમઠાણમાં સીએનજીના ચક્કાજામથી રોજીરોટીનું ઈંધણ રોડાયું. પાલનપુરથી થરાદ સુધી સંચાલકોની 1 દિવસીય હડતાળ વચ્ચે વાહન ચાલકો બેહાલ. પાલનપુરમાં અસામાજિક તત્વોના ત્રાસથી રક્તરંજિત બન્યા માર્ગો. ગોબરી રોડ પર તુચ્છ બાબતે યુવક પર ધોકા વડે જીવલેણ હુમલો થતા પૂર્વ પોલીસે હુમલાખોરોને દબોચ્યા. સુઈ ગામના પાડણમાં 1200 વર્ષ પ્રાચીન સોલંકી યુગની આસ્થાનું શિખર એટલે મૂળેશ્વર મહાદેવ. રાજા મૂળરાજ પ્રથમે સ્થાપેલા સ્વયંભૂ ધામમાં મહાશિવરાત્રિએ ભક્તજનોનું મહેરામણ ઉમટ્યું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીલરોની વિવિધ માંગણીઓ ન સંતોષાતા બનાસકાંઠા જિલ્લામાં સીએનજી પંપ સંચાલકોએ એક દિવસની હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો છે. પંપો બંધ રહેતા પાલનપુર સહિત સમગ્ર બનાસકાંઠામાં વાહન ચાલકો અને ખાસ કરીને રિક્ષા તથા ઇકો ચાલકો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર સહિત સમગ્ર પંથકમાં આજે સીએનજી પંપના ડીલરો દ્વારા પંપ સંપૂર્ણ બંધ રાખીને કંપની સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી સીએનજી પંપ ડીલરો પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને કંપની સમક્ષ રજૂઆતો કરી રહ્યા હતા, પરંતુ કોઈ ઉકેલ ન આવતા આખરે હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. સીએનજી પંપો અચાનક બંધ થઈ જતા વહેલી સવારથી જ વાહન ચાલકો ગેસ પુરાવવા માટે પંપે ભટકવા મજબૂર બન્યા હતા. ખાસ કરીને રોજીરોટી કમાતા રિક્ષા અને ઇકો ચાલકોની દૈનિક આવક પર આ હડતાલની સીધી અને માઠી અસર જોવા મળી છે. ડીલરોના જણાવ્યા અનુસાર વર્ષ 2019થી 2026 સુધીના લાંબા સમયગાળા દરમિયાન કંપની દ્વારા તેમના કમિશનમાં એક પણ રૂપિયાનો વધારો કરવામાં નથી આવ્યો, જ્યારે સામે પક્ષે પંપ ચલાવવાનો ખર્ચ સતત વધતો ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં દરરોજ અંદાજે 2 લાખ કિલો જેટલા માતબર સીએનજી ગેસનું વેચાણ થાય છે. તેમ છતાં કંપની દ્વારા ડીલરોની વ્યાજબી માંગણીઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. ડીલરોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી એક સપ્તાહમાં તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે તો અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવશે. કંપની અને ડીલરો વચ્ચેના આ કમિશન વિવાદમાં આખરે તો સામાન્ય વાહન ચાલકો અને પ્રજા જ પીસાઈ રહી છે. ત્યારે હવે સવાલ એ ઊભો થાય છે કે કંપની વહેલી તકે ડીલરો સાથે સમાધાન કરશે કે પછી આવનારા દિવસોમાં વાહન ચાલકોએ વધુ મોટા સીએનજી સંકટનો સામનો કરવો પડશે. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. વાથરાદ પંથકમાં આઈઆરએમ કંપનીના સીએનજી પંપો અચાનક બંધ થઈ જતા વાહન ચાલકો અટવાયા છે. જો કે ભારતમાળા હાઈવે પર આવેલો પંપ ચાલુ હોવાના કારણે લોકોને ટોલ ટેક્સ ભરીને પણ સીએનજી મળતા રાહત અનુભવાઈ છે. વાવ અને થરાદ પંથકમાં અચાનક જ સીએનજી ગેસની કટોકટી ઊભી થતાં વાહન ચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ વિસ્તારમાં આવેલા તમામ આઈઆરએમ કંપનીના સીએનજી પંપો અચાનક જ બંધ થઈ જતા સ્થાનિક વાહન ચાલકો સહિત લાંબા અંતરની મુસાફરીએ નીકળેલા અનેક પરિવારો રસ્તામાં અટવાઈ પડ્યા હતા. નિયમ અનુસાર નેશનલ હાઈવે તેમજ ભારતમાળા પ્રોજેક્ટ પર આવેલા કેન્દ્રીય કંપનીઓના સીએનજી પંપો 24 કલાક ચાલુ રાખવાના હોય છે, પરંતુ મુખ્ય માર્ગો પરના પંપો જ બંધ થઈ જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સર્વિસ ક્ષતિ વચ્ચે વાહન ચાલકોને જાણવા મળ્યું હતું કે ભારતમાળા રોડ પર આવેલો વાવરાણા સીએનજી પંપ ચાલુ છે, જેથી અટવાયેલા અનેક વાહન ચાલકો તાત્કાલિક ભારતમાળા હાઈવે તરફ દોડ્યા હતા. ભારતમાળા પર જવા માટે વાહન ચાલકોએ વધારાનો ટોલ ટેક્સ પણ ચૂકવવો પડ્યો હતો, છતાં સીએનજી મળતા જ તેમણે આખરે રાહતનો શ્વાસ લીધો હતો. પંપો અચાનક બંધ થઈ જવા અંગે પંપ સંચાલક અને મુશ્કેલીમાં મુકાયેલા વાહન ચાલકે કેમેરા સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી હતી. हमारा गवर्नमेंट मान देता पंप है, गवर्नमेंट की अनुमति से हम चला रहे हैं, 24 घंटा हमारी सेवा चालू है.
और ग्राहकों को फुल सेवा दे रहे हैं। जो हड़ताल है तो डीलरों की हड़ताल है, हमारी हड़ताल है नहीं, हमारा जो ऑटो पंप है कंपनी का पंप है सर, हम फुल सेवा दे रहे हैं। 24 घंटे हमारी सेवा चालू रहेगी और भातमाला पे जो कस्टमर है उसकी सेवा के लिए हम सेवा देने के लिए तैयार है सर। शुभ नाम? शुभ नाम मेरा मफरलाल पुरोहित है, राजस्थान का रहने वाला हूँ। રાઠોડ લાલાભાઈ પથુભાઈ, હું માણસાથી આવું છું બરાબર। અહીંયા હું ગેસ મારે થરાદમાં આવ્યો અને પતી ગયો હતો તે હું અહીંયા આપણે સર્કલ ટુ ભારતમાળા નીચે ત્યાં ગયો એટલે એ લોકોએ કીધું કે ભાઈ આગળ બધા પંપ બંધ છે, તમે અહીં બાપુનો આગળ પંપ છે ભારતમાળા રોડ ઉપર ચડો એટલે ત્યાં તમને કે ગેસ મળી જાય, એટલે બજારમાં બધે બંધ છે બધા પંપ। તો અહીંયા આવ્યો તો મને સારી સુવિધા મળી, સારું કીધું કે અહીંયા તમને ગેસ મળી જાય, નહીં તો મારે ઘેર જવું બહુ તકલીફ પડે। હાઈવે અને મુખ્ય માર્ગો પર સીએનજી પંપો આ રીતે અચાનક બંધ થઈ જવાથી 24 કલાક મુસાફરી કરતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે। સંબંધિત કંપની દ્વારા સીએનજીનો પુરવઠો સાતત્યપૂર્ણ રીતે જળવાઈ રહે અને લોકોને આવી રીતે વધારાનો ટોલ ટેક્સ ભરીને વાહનોમાં ઈંધણ પુરાવવું ના પડે તે માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે। હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ। ડીસામાં સાત ગામડી દેવી પૂજક સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સ્મશાન ગૃહ ખાતે વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સામાજિક કાર્યક્રમમાં સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણ જતન અને રક્તદાનનો અનોખો સંદેશો આપ્યો છે। ડીસા ખાતે સાત ગામડી દેવી પૂજક સમાજ સેવા ટ્રસ્ટ અને સાત ગામડી પંચાયત કમિટીના સંયુક્ત ઉપક્રમે એક સરાહનીય સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસાના સાત ગામડી સ્મશાનગૃહ પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણના જતન અર્થે 500થી 600 જેટલા વૃક્ષોના રોપાઓ વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો, જેમાં લીમડો, વડ, સરગવો, જાંબુ અને ઘરજા જેવા વિવિધ ઉપયોગી વૃક્ષોનું વાવેતર કરીને સ્મશાનગૃહને હરિયાળું બનાવવાનો પ્રયાસ કરાયો હતો। વૃક્ષારોપણની સાથે સાથે માનવ સેવાના ઉમદા હેતુથી રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો। આ બ્લડ ડોનેશન કેમ્પમાં દેવી પૂજક સમાજના યુવાનો અને અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું, જેમાં કુલ 21 બોટલ જેટલું રક્ત એકત્ર થયું હતું। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટ અને પંચાયત કમિટીના હોદ્દેદારો તથા ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી। દેવી પૂજક સમાજ દ્વારા વૃક્ષારોપણ અને રક્તદાન જેવા બેવડા સામાજિક કાર્યો કરીને સમાજ સમક્ષ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। આવા પર્યાવરણલક્ષી અને માનવ સેવાના કાર્યોથી અન્ય સમાજને પણ પ્રેરણા મળશે અને સમાજમાં સકારાત્મક સંદેશો વહેતો થશે। અતુલ પટેલ સાથે હરીશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ અને ધારાસભ્ય સહિતના લોકપ્રતિનિધિઓના પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના પ્રજાકીય પ્રશ્નોના ઉકેલ અને સરકારી કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની ખાસ બેઠક યોજાઈ હતી। આ મહત્વપૂર્ણ બેઠકમાં સ્થાનિક સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને વિવિધ વિધાનસભાઓના ધારાસભ્યો દ્વારા પ્રજાહિતના પ્રશ્નો અને લોક પ્રશ્નો અંગે જે તે વિભાગના અધિકારીઓને પૂછવામાં આવેલા સવાલોની વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। કલેક્ટરે અધિકારીઓ પાસેથી રજૂ થયેલા પ્રશ્નોની વર્તમાન પરિસ્થિતિનો રિવ્યૂ લઈ સરકારી કામોની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો। સાથે જ પ્રજાના કામોમાં કોઈ અનાવશ્યક વિલંબ ન થાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। બેઠક દરમિયાન કલેક્ટરે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ તમામ વિભાગો અને અધિકારીઓએ પરસ્પર ઉત્તમ સંકલન જાળવીને રજૂ થયેલા પ્રશ્નોનું ત્વરિત અને યોગ્ય નિરાકરણ લાવવું। આ સમીક્ષા બેઠકમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, અધિક નિવાસી કલેક્ટર સી.પી. પટેલ સહિત જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હંમેશા પ્રજાકીય પ્રશ્નોના નિકાલ માટે આવી સંકલન બેઠકો મહત્વની સાબિત થતી હોય છે, ત્યારે કલેક્ટર દ્વારા અધિકારીઓને આપવામાં આવેલા કડક આદેશો બાદ હવે જિલ્લામાં અટવાયેલા વિકાસ કામો અને લોક પ્રશ્નો કેટલી ઝડપથી ઉકેલાય છે તેના પર સૌની નજર રહેશે।
વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. પાલનપુરના ગોબરી રોડ પર યુવક પર ધોકા વડે જીવલેણ હુમલો થતાં અસામાજિક તત્વોનો આતંક ફરી સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પાલનપુર પૂર્વ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલાખોરોને ઝડપી લઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ અને આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના બોબરી રોડ તરફ જવાના માર્ગ પર એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પાનના ગલ્લે બેઠેલા યુવકો પર મહિલાઓ અને પુરુષોના એક મોટા ટોળાએ અચાનક આવીને ધોકા વડે પ્રાણઘાતક અને જીવલેણ હુમલો કરી દીધો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવેલા તારણ મુજબ રિક્ષા અને ગાડી સામાન્ય રીતે અડી જવાના મુદ્દે પહેલા માત્ર બોલાચાલી થઈ હતી, પરંતુ જોતા જોતામાં આ વિવાદ ઉગ્ર બન્યો હતો અને તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગત 2 મહિના અગાઉ પણ આ જ સ્થળે છૂટા હાથની ભારે મારામારી અને બબાલ થઈ હતી, છતાં આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ભય ઓછો થયો નથી. બનાવ અંગે જાણ થતાં જ પાલનપુર પૂર્વ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હુમલો કરનાર તત્વોની અટકાયત કરી લીધી છે. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ તેમજ આસપાસના લોકોની પૂછપરછના આધારે ગંભીર ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે. શહેરમાં જાહેરમાં આ રીતે બનતી મારામારીની બનાવોથી સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે પાલનપુર પૂર્વ પોલીસ આવા માથાભારે અને કાયદો હાથમાં લેતા અસામાજિક તત્વો સામે દાખલારૂપ અને આકરી કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે. રામલાલ મીણા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. સુઈ ગામના પાડણમાં 1200 વર્ષ પ્રાચીન સોલંકી યુગની આસ્થાનું શિખર એટલે મૂળેશ્વર મહાદેવ. રાજા મૂળરાજ પ્રથમે સ્થાપેલા સ્વયંભૂ ધામમાં મહાશિવરાત્રિએ ભક્તજનોનું મહેરામણ ઉમટ્યું. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438. વિરામ બાદ વધુ સમાચારોમાં. વાવથરાદ જિલ્લાના સરહદી સુઈગામ વિસ્તારમાં પાડણ ગામે આવેલું 1200 વર્ષથી પણ વધુ પ્રાચીન મૂળેશ્વર મહાદેવ મંદિર આજે પણ સોલંકી યુગના સુવર્ણ ઇતિહાસ અને શ્રદ્ધાળુઓની અખૂટ આસ્થાનું પ્રતીક બનીને અડીખમ ઊભું છે. અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક રાજા મૂળરાજ પ્રથમના સમયગાળા સાથે આ દિવ્ય અને ઐતિહાસિક શિવાલયનો સંબંધ જોડાયેલો છે. લોકવાયકા અનુસાર રાજા મૂળરાજ સોલંકી અને કચ્છના રા લાખા વચ્ચે ઘોર યુદ્ધ ચાલી રહ્યું હતું. સતત પ્રયાસો અને આકરા સંગ્રામ છતાં જ્યારે રાજા મૂળરાજને વિજય પ્રાપ્ત નહોતો થતો, ત્યારે એક શ્રેષ્ઠ ઋષિમુનિની સલાહથી તેમણે વિજય મેળવવા માટે ભગવાન શિવજીની કઠોર આરાધના કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો હતો. આ જ સમયગાળા દરમિયાન પાડણ ગામમાં એક અત્યંત અદ્ભુત અને અલૌકિક ઘટના ઘટી હતી. અહીં એક ચોક્કસ જગ્યાએ ગાયને પોતાના આંચળમાંથી આપોઆપ દૂધની ધારા વહાવતી જોઈને ગ્રામજનો અને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રાજા દ્વારા તાત્કાલિક તે પવિત્ર સ્થળે ખોદકામ કરાવવામાં આવ્યું હતું. ખોદકામ દરમિયાન જમીનમાંથી એક દિવ્ય શિવલિંગ પ્રગટ થયું હતું. રાજા મૂળરાજે અત્યંત ભક્તિભાવપૂર્વક આ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને વિધિવત પૂજા અર્ચના કરી, જેના સદભાગ્યે તેમણે યુદ્ધમાં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. વિજય મેળવ્યા બાદ રાજા મૂળરાજે આ પવિત્ર સ્થળે વિશાળ અને ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું, જે તેમના નામ પરથી મૂળેશ્વર મહાદેવ તરીકે સમગ્ર વિસ્તારમાં પ્રસિદ્ધ થયું. મંદિર ઐતિહાસિક છે. અહીંયા હડંબા વન હતું. એ વખતમાં રાજા મૂળરાજ સોલંકી
અને રા લાખા એનો યુદ્ધ ચાલતો હતો. એટલે વારંવાર મુરદાસ સોલંકીની હાર થાય. રા લાખાને વરવડી માતાજી પ્રસન્ન હતી એટલે એણે જ્યોતિષભાઈ જોરાવી કે મારી આ જાનતા હાર જ થાય, મારા પાસે ફોજ વધારે, મારા પાસે શક્તિ વધારે. તોય જોયું એટલે કે એને વરવડી પ્રસન્ન છે. તમે કોઈ શિવ શંભુ મળે તો એની જીત થાય. પોતે ઢંઢેરો પીટાયો એટલે કોરેટી ગામની ગાય આવતી. એનું દૂધ 4 વાસણોમાંથી મોકળી ગાય હતી વરસી જતું. એટલે ઉતાર કે મારી ગાય ગોવાળને કહેતું દોએ. ગોવાળ કે હું દોતો નથી, એને ખબર રાખી. એટલે અહીં આવ્યો એટલે દૂધ બધું નાતી ગયું. એટલે જોયું કે અહીં ઘણું દૂધ નીકળે છે. એટલે અહીં આવીને તપાસ કરી એટલે મોટું લિંગ નીકળ્યું. એટલે મુરદાસ સોલંકી પ્રતિજ્ઞા લીધી કે હું મંદિર અહીં બનાવીશ. એ વખતમાં બધા એક અહીં બનાવ્યું, એક પાકિસ્તાનમાં બનાવ્યું. એટલે એ વખતથી એની બધા માતાજી પાછા પડી ગયા અને મુરદાસ સોલંકી જીતી ગયા. એટલે જીત્યા એનું કારણ કે માતાજીએ કીધું કે ભાઈ શિવ આવી જાય એટલે મારો કોઈ હવે ચાલે નહીં. એના પછી આ મૂળરાજે બનાવ્યું. મૂળરાજે પછી અધૂરું મેળ્યું. થોડું સિદ્ધરાજે બનાવ્યું. સિદ્ધરાજે થોડું અધૂરું મેળ્યું. એ 5 ગામમાં લગભગ 70-72 વર્ષે પૂરું કર્યું. અને અહીંયા શ્રાવણ માસમાં મેળો ભરાય 4 સોમવાર. શિવરાત્રિનો મહામેળો હોય છે, ડાયરો હોય છે, વસ્તી ઘણી આવે. કાલે ભાવનગરની 2 બસો હતી. ભાવનગરના ભૂદેવ આવ્યા હતા 80-90 જણા. તો એ લોકો પણ એમ કહેતા હતા કે આ અમારા મુરદાસ છે, અમારું મંદિર છે. મુરડેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના સાથે અન્ય એક દિવ્ય ધામનો ઇતિહાસ પણ વણાયેલો છે. જે જગ્યાએ ગાયના આંચળમાંથી સ્વયંભૂ દૂધની ધારા વહી હતી તે જ સ્થળે નજીકમાં જ દૂધેશ્વર મહાદેવનું મંદિર પણ બનાવવામાં આવ્યું હતું. સોલંકી યુગના આ ઐતિહાસિક વારસાને આજે પણ પાડણ ગામના લોકો અને ટ્રસ્ટ દ્વારા ખૂબ જ જતનપૂર્વક સાચવવામાં આવી રહ્યો છે. આ પ્રાચીન મંદિર છે મુરડેશ્વરનું. આનો એક મોટો પુરાણો ઇતિહાસ છે. અને ઇતિહાસ છે એનું કારણ કે આગળ કહેવામાં આવે છે કે અહીં કને એક મોટું ગોંડું હતું અને જંગલ હતો બહુ. અને પાટણના મુરદાસ સોલંકી એ સાહેબ એ વખતે અપૂજ શંકર એટલે કોઈના પૂજન નો એવા શંકર ગોતીને શંકર પૂજવા. અને કહેવામાં એવું આવે છે કે પછી ભોજન લેવું. એટલે એમના માણસો અવારનવાર ચાલ્યા જ કરતા. તો શંકરનું લિંગ મળે તો અપૂજ શંકર પૂજી અને પછી એમના દર્શન કરી અને એમને નાહી ધોઈને જમવું. આવો એક લોકોની લોકવાયકા અને જોનું વાણીમાં બધાએ કીધું ને અમે સાંભળેલું. અને અમારા વડવાએ એવું કીધું કે એક અહીં ગોંડો અને એ વખતે એમ કહેવાતું ગઢકોરણા એટલે એને કોરેટી થઈ ગઢકોરણા એવું શહેર હતું. ત્યાંથી એક રબારીની માલધારીની ગાયો આવે અને ગાયો આવે ને અહીંયા ગોંડામાં એક ગાય દૂધથી વરસી જાય. ત્યાં જાય એટલે દૂધનું એમના પાછળ કોઈ વાછરડું ન હોય અને ત્યાં ગાય જાય એટલે ખબર પડે કે ગાય ક્યાં વરસે છે. તો એમે ખબર શોધી બધા ગોવાળાને કીધેલો હોય એ વખતમાં રાજાઓનું. એટલે કે ગાય વરસી જાય ક્યાંક શંકરનું લીંગ હોય, શંકરને દૂધ પ્યારું હોય તો વરસી જતી. તો અહીં કને ગોંડું હતું. આ જૂનું મંદિર આ છે. અહીંયા શંકરની પેઢી નીકળી અને મૂળરાજ અને શંકર પ્રસન્ન થયા અને હારધાનો પસંદ લાવી 1 જ રાતમાં મંદિર બનાવી અને આ મંદિરને પૂજ્યું અને આ શિવને પૂજ્યા. એના કેળતો વર્ષો પછી અમારું સોલંકીનું ઘર પાટણથી ભીલડીથી અબાળા અને અબાળાથી વાવની કોળમાંથી ગોલપીહળું કેરોને મેહ બેવાઈ આવ્યા. મેહના અમે ભરડવા અને કેરાના ગોલપીહળું પાટણ. અમે અમારો આગળનો ઇતિહાસ સોલંકીને આ શંકર પ્રસન્ન થયા હતા તો અમારે સોલંકીઓને પણ અહીં આવવું પડ્યું. અને આ શંકરને મેં પૂજાનો આ શંકરનો આ શિવાલયનો હું ટ્રસ્ટી છું અને ખૂબ ધામધૂમથી. અને આ શંકરનો એક પરચો સાહેબ એવો હતો કે આગળ રાજા મહારાજાઓ કોઈક લોકો એવું રાજ કરી અને રાજા મહારાજાને ખબર ન હોય ને પ્રજાને રંજાડતા. તો આ ગામના રાજો પટેલ આ પાટણના અને એ ખેતરમાં ખેતી કરતા હતા અને એમનું બહેનું ખેતરે રોટલા લઈને જતું હતું અને રાજાના માણસો નીકળ્યા કે તમે ક્યાં આડ્યો છો, અમારે રોટલા કરવાના છે. એટલે કે હું મારે પતિને બહુ તો હાકે છે અને વાવે છે ત્યાં ભોજન લઈને આવું તમે રોટલા કરી ગયું. એ બહેરાને પાટું છોડી એ જમવાનું હતું એનું રસોડું ઢોળાઈ ગયું ટોકલામાંથી અને રોતી બાઈ ત્યાં પહોંચી કે આવું છું કે આ ચેમ ઢોળો છે. પટેલે પૂછ્યું તો એ નામ રાધો પટેલનું પૂછ્યું એટલે કે મને આ રાજાના આ વજીરો કે જે તે એ વખતના જે માણસો કોઈ હશે તે એમના પ્રધાનો છે એને કે આવું કર્યું. એટલે રાજા પટેલે ગરીબ માણસ હતા સીધે સીધા અહીંયાથી ઉપડ્યા
અને શંકરના મંદિરમાં આવી અને શંકરને નખ ઉતારી અને ધૂપ ચડાવી અને એમ કીધું કે આજથી કરીને હું રાધો પટેલ વાંક અને કમળ પૂજા ખોશું અને તો મને હુદકો અવતાર હાલે અને સોયગમના ટેબામાં ચાલે અને હુદકો હાલે અને મને ખબર પડે કે આ માણસો હતા માનનારા હતા એને હું આવું કરું તો હું આ રાધો પટેલ નખ ઉતારી ધૂપ ચડાવું છું અને તું મારા દાદા લમણો રાખજે અને હાથમાં સોયગમના ટેબામાં છે જન્મ છો કુંવરનો અને કુંવરનું નામ એ રાધો પટેલ તો અહીંયા લીધો અને રાજસિંહ પડ્યું એ રાજસિંહ 12 વર્ષ છો પોતાનો હુદકો છો કે આ માણસો અને માનનારા અને ખરાબ કરનારા તો હોઈગમથી આવી અહીં લાવી ભેળા માણસો લાવી અને ઊભા થઈ રહ્યા હતા. આ અવતાર આવ્યો હતો અને આ રાધેસર છે અને રાજસિંહ નામના એક ચૌહાણ જાગીરદારીમાં એક મોટો એ વખતે રાજસિંહ થઈ ગયા અને મોટા સંત ને મોટા સિદ્ધાંતવાદી અને મોટા ન્યાયી રાજા છો તો અને રાધે પટેલે 1000% અવતાર લીધો એવો અમારો ઇતિહાસ કહે છે. આજે પણ દર વર્ષે મહાશિવરાત્રિ અને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો દૂર દૂરથી મૂળેશ્વર મહાદેવના દર્શનાર્થે આવે છે. મંદિરમાં યોજાતા વિવિધ ધાર્મિક મહોત્સવો અને વિશેષ પૂજા અર્ચનામાં શ્રદ્ધાળુઓ ઉમંગભેર ભાગ લઈને ભગવાન ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે. મૂળેશ્વર મહાદેવ મંદિર પાટણ મૂળેશ્વર મહાદેવ મંદિરની અંદર શ્રાવણ માસની અંદર 4 કે જે 5 સોમવાર આવતા હોય અનેક વ્યક્તિઓ શ્રદ્ધાળુ દરેક વ્યક્તિઓ અહીંયા 4 સોમવારના મેળા ભરાય અને મૂળેશ્વર મહાદેવ 1200 વર્ષ જૂનું આ મંદિર પાંડવોએ બંધાયેલું છે. હેડંબા વનની અંદર પાટણ ગામની અંદર મૂળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મૂળેશ્વર મહાદેવ 1200 વર્ષ જૂનું મંદિર છે. અહીંયા દુધેશ્વર મહાદેવનું બાજુમાં સ્વયંભૂ મંદિર આવેલું છે. અહીંયા કોઈ ગોવાળની ગાય ચોરી ચૂકીથી માણસોનો પીછો કર્યો, ઓટોમેટિક એ દૂધ વહી જતું હતું. એના ઉપરથી દુધેશ્વર મહાદેવનું મંદિર સ્થાપના કરી. ત્યારબાદ એ અહીંયા મૂળેશ્વર મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે. મૂળેશ્વર મહાદેવ મંદિર મૂળરાજ સોલંકીએ બંધાવેલું છે. અહીંનો પૂરો ઇતિહાસ છે. અહીંયા શ્રદ્ધાળુ કઈ ભક્તો શિવ મંદિરે અહીંયા દર સોમવારે મેળો ભરાય અને શ્રદ્ધાળુ અહીંયા વધારે દરેકને શિવ ભક્તોની મનોકામના મૂળેશ્વર મહાદેવ પરિપૂર્ણ કરે. બોલે શ્રી મૂળેશ્વર મહાદેવ. પાટણ ગામના આ 1200 વર્ષ જૂનું મૂળેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન સ્થાપત્ય, સોલંકી યુગનો ગૌરવશાળી ઇતિહાસ અને ભક્તોની અવિચળ આસ્થાનો એક અનોખું સંગમ સ્થાન બની રહ્યું છે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં પોલીસ બનેલા નકલી પત્રકારની લૂંટ, વેપારીનું અપહરણ કરી 50 લાખની માંગ. ગંભીર ગુનો, પોલીસે આરોપીની ધરપકડ કરી. બનાસકાંઠામાં કમિશનના કમઠાણમાં CNGના ચક્કાજામથી રોજીરોટીનું ઈંધણ રોડાયું. પાલનપુરથી થરાદ સુધી સંચાલકોની 1 દિવસીય હડતાળ વચ્ચે વાહન ચાલકો બેહાલ. પાલનપુરમાં અસામાજિક તત્વોના ત્રાસથી રક્તરંજિત બન્યા માર્ગો. ગોબરી રોડ પર તુચ્છ બાબતે યુવક પર ધોકા વડે જીવલેણ હુમલો થતા પૂર્વ પોલીસે હુમલાખોરોને દબોચ્યા. સુઈ ગામના પાડણમાં 1200 વર્ષ પ્રાચીન સોલંકી યુગની આસ્થાનું શિખર એટલે મૂળેશ્વર મહાદેવ. રાજા મૂળરાજ પ્રથમે સ્થાપેલા સ્વયંભૂ ધામમાં મહાશિવરાત્રિએ ભક્તજનોનું મહેરામણ ઉમટ્યું. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.